મિત્રો કચ્છમાં વરસાદનો અભાવ છે અને વરસાદ પડ્યો નથી. આ 15 દિવસમાં મગફળી આટલી થઈ ગઈ છે. હવે મગફળીને વરસાદની ખૂબ જરૂર છે ને આજે તો ફૂલ તડકો નીકળી ગયો છે. વરસાદની આગાહીઓ તો કોઈ કામ ના આવી કચ્છમાં, પણ હવે વખેડા કાઢવા જેવું પણ શું છે કે ખર્ચા બહુ માથે પડે છે ને આપણે હાથેથી એક હાથી બનાવી છીએ. આ વખેડા અમે કચ્છીમાં એને વખેડા કહીએ છીએ, તો વખેડા અમે કાઢી રહ્યા છીએ હાથેથી. આટલી જમીન છે એમાં ધીમે ધીમે કાઢશું એટલે 1-2 દિવસમાં ઉકરી જશું. બાકી આમ વજનવાળો નથી, એકદમ નાનો બનાવ્યો છે, કાંઈ કોઈ વજન નથી, એટલે ધીમે ધીમે કામ કરશે પડ્યો. એટલે જાત મહેનત જિંદાબાદ. વરસાદ છે નહીં અને વરસાદની એવી વાટ જોઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ મગફળીના છોડ જે છે અત્યારે તો એકદમ મસ્ત ઊભા છે અને ઘાસ પણ ઘણું ઉગી આવ્યો છે. અને આ બધી જો જાર વાવી હતી ને બધી આમ સુકાવા જઈ રહી છે અને પાણીની જરૂર છે, ખાસ વરસાદની જરૂર છે ખાસ. અને અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જો વખેડા કાઢવાનું પણ કામ જો કરે ટ્રેક્ટર દ્વારા કરીએ, આ રહ્યો આમાં છે હીરે, તો એ પણ કદાચ માથે પડે. એટલે કે નાનું આપણી આ જમીન 2 એકર છે એમાં આપણે આ હાથેથી બનાવેલો છે. પહેલાં એકવાર કર્યું હતું એવું, એક જણો ખેંચે, વજન નથી આમાં, આ ધીમે ધીમે હાલે જવાનું, બસ આવી રીતે ખેંચવાનું. આ જો આ સુકાવાની તૈયારી છે. બપોરનો ટાઈમ છે ને ફૂલ તડકો નીકળી પડ્યો આજે તો. હમણાં આટલા દિવસ 8-10 દિવસ છાંયડો હતો, છાંયડો થઈ ગયો પૂરો. હવે આજથી નક્ષત્ર પણ બદલાઈ ગયું છે. પછી જો વરસાદ નહીં થાય તો કચ્છની ખેતીને ભયંકર નુકસાન થઈ જવાની સંભાવના છે, મને એવું લાગી રહ્યું છે. પણ આપણે રાવપી દાદાને પ્રાર્થના કરીએ કે જલ્દી, જેમ બને એમ જલ્દી વરસાદ આવે. કારણ કે કચ્છનો ખેડૂત જે છે ખેતી ઉપર નિર્ભર તો છે જ, પણ અહીંયા કપિત ખેતી પણ બહુ છે. નર્મદાના પાણીના કાંઈ ઠેકાણા છે નહીં, કુંડીઓ બધે આવી ગઈ છે. જો પાણી આવે તો જીવતદાન મળે. તો આપણે ધીમે ધીમે આ બધે હું સુધી કાઢી લેશું, ધીમે ધીમે આ કાઢી લેશું, બરોબર છે. આ જો એકદમ મગફળી જોરદાર ઊભી છે. અહીંયા કને પણ સામે જાર વાવેલી છે, અહીંયા બધે એને પાણીની જરૂર છે એકદમ. હવે બધું ભગવાનના હાથમાં છે, એટલે આવી રીતે હાથી વખેડા કાઢવા પડે છે. ધીમે ધીમે કાઢી લેશું. જો વરસાદ પડશે તો ખૂબ સારું થશે, નહીં તો કાંઈ નહીં, નહીં તો બધે માથે પડશે. ધીમે ધીમે આપણે ખેંચતા જઈએ. આમાં શું છે, નાની બનાવેલી વજન નથી લાગતું એમ, બહુ એકદમ હલકું છે વજનમાં. તો શું છે, ઘાસ બધે નીકળી જાય ને તો વળી થોડોક આજો જેટલો વખેડો નીકળે છે ને એમાં એ જરાક રંગ ફરી જાય છે આનો. બધે આપણે આમાં શું છે કે ચીપડા, દૂધી, ગીસોડી, ચોરા બધે વાવ્યા છે. એમાં તો ઘાસ કાઢી નાખ્યું છે હાથેથી. આને બધાને પાણીની ખાસ જરૂર છે. હવે આને કામ સંકોચાઈ જાય છે બધા. હજી અહીંયા બાકી છે, ધીમે ધીમે પછી કાઢી લેશું થોડો કરીને. વરસાદ આ તમે જો આકાશમાં કાંઈ નથી, એકદમ ફૂલ તડકો છે આજે તો. ને પવન લાગી રહ્યો છે, પવન બંધ જ થવાનું નામ જ નથી લેતો. જે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી ને, અલ નીનોનો જે પવન આવે છે ને એ આ બાજુથી આવે છે, આ બાજુથી ગરમ પવન આવે છે ને, આવી રીતે રહેશે તો 2-4 દિવસમાં આ બધું પૂરું થઈ જશે. કારણ કે તડકો બહુ છે, તપ છે એની અંદર જમીનમાં, એટલે જોરદાર નુકસાન થવાની મને તો એમ લાગી રહ્યું છે. ન થાય, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આજુ અહીંયા બધે મસ્ત ઊભી છે મગફળી, પણ હવે એને વરસાદની જરૂર છે. જો વરસાદ પડે તો વાંધો નહીં આવે, નહીં તો બધે ખર્ચા માથે પડશે. એ તો ઠીક છે, આજે જનાવર જે ગાયો છે એના માટે ચારો નહીં મળે, અત્યારે પણ મળતો નથી. અને જે કને છે એ બધા ભાવ ખાય છે. એટલે કોઈ બહુ આપણે ભગવાન ભરોસે છીએ, ભગવાનના આશરે બેઠા છીએ. હવે તો ભગવાનને પ્રાર્થના કરી કે જેમ બને એમ જલ્દી વરસાદ વરસાવે. રાવપી દાદાને પ્રાર્થના, આ બાજુ છે અમારા રાવપી દાદાનું મંદિર. ભગવાન શિવશંકર શ્રાવણ મહિનો ચાલુ છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી વરસાદ મેઘ કૃપા કરે તો બધા ખેડૂતોનું સારું થાય અને ખુશખુશાલ થઈ જાય. કચ્છની ખેતી છે ને કપિત છે. આજો અત્યારે આમ છોડ બધે મસ્ત ઊભા છે, એકદમ જોરદાર ઊભા છે. આમાં આને આવી રીતે હશે તો 4-5 દિવસનો વાંધો નથી, આમાં હજી મસ્ત ઊભા છે. પણ અમુક છોડ છે ને આમ સુકાઈ જાય છે. સુકાયાનું કારણ છે કે પાણી નથી ને, વતર છે નહીં. 2 ઇંચ વરસાદ ઉપર વાવ્યો છે તો એ પણ 15-20 દિવસનો મોલ એકદમ જોરદાર ઊભો છે. એટલે જમીન બરૂકી છે, વરસાદ ખપે. તો મિત્રો આપણે સૌ પ્રાર્થના કરીએ કે વરસાદ પડે. બસ, ધન્યવાદ.